અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા માટે ખાસ સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। જિલ્લા તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, ત્યારે નાગરિકોને પણ સાવચેત રહેવા માટે તંત્ર વારંવાર અપીલ કરી રહ્યું છે। સમગ્ર વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ અરવલ્લી જનતાને અપીલ કરવામાં આવી છે કે સાવચેતી રાખવી। ત્યારે ખરેખર હાલ જે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજાગ બન્યું છે। किसी प्रकार की इमरजेंसी या फिर कोई ऐसी घटना घटती है जिसमें जल भराव या फिर कोई और समस्या होती है, तो हमारी टीम उसको रिस्पॉन्ड करने के लिए तत्पर है। उसके लिए हमारे पास क्या कहते हैं IRB बोट्स हैं, डीप डाइविंग सेट हैं, लाइफ बॉय, लाइफ जैकेट, CSSR के लिए हमारे पास ब्रीचिंग इक्विपमेंट्स हैं। અરવલ્લીની અંદર અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે। અરવલ્લી વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી વચ્ચે અત્યારે તંત્ર હાલ એલર્ટ ઉપર છે। જિલ્લામાં આગામી 2 દિવસ તંત્ર હાઈ એલર્ટ ઉપર છે। એનડીઆરએફની ટીમ અરવલ્લી જિલ્લામાં અત્યારે હાલ તૈનાત કરી દેવામાં આવી છે। 30 સભ્યોની ટુકડી સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે। અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા માટે ખાસ સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। તો સંભવિત આપત્તિ સામે પૂર્વ તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી। રાહત અને બચાવ માટે એનડીઆરએફ અત્યારે સંપૂર્ણપણે સજ્જ છે। જિલ્લા તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, ત્યારે નાગરિકોને પણ સાવચેત રહેવા માટે તંત્ર વારંવાર અપીલ કરી રહ્યું છે। ભારે વરસાદને લઈ તમામ વિભાગો અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર છે। ત્યારે જે એનડીઆરએફની ટીમ અરવલ્લીની અંદર તૈનાત કરવામાં આવી છે, એમને પણ પોતાની તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દીધી છે। બચાવ કામગીરી અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમ અત્યારે સજ્જ છે, અને જો અતિ ભારે વરસાદ પડે તો પૂરની સ્થિતિમાં લોકોને બચાવવા માટે તમામ સભ્યો અત્યારે સ્ટેન્ડ બાય ઉપર મૂકવામાં આવ્યા છે। मेरा नाम इंस्पेक्टर विनीत सिंह है और मैं 6 बटालियन एनडीआरएफ वडोदरा से आया हूँ। आगामी 2 से 3 दिनों में भारी वर्षा का अनुमान है, जिसकी वजह से अरावली डिस्ट्रिक्ट में, जिसकी वजह से SCOC द्वारा ये आदेशित किया गया कि एक टीम 6 बटालियन की यहाँ पे डिप्लॉय होगी, जिसके श्री सुरेंद्र सिंह कमांडेंट 6वीं वाहिनी के निर्देशानुसार हमारी एक टीम यहाँ पे डिप्लॉय की गई है। और किसी प्रकार की इमरजेंसी या फिर कोई ऐसी घटना घटती है जिसमें जल भराव या फिर कोई और समस्या होती है, तो हमारी टीम उसको रिस्पॉन्ड करने के लिए तत्पर है। उसके लिए हमारे पास क्या कहते हैं IRB बोट्स हैं, डीप डाइविंग सेट हैं, लाइफ बॉय, लाइफ जैकेट, CSSR के लिए हमारे पास ब्रीचिंग इक्विपमेंट्स हैं, मेडिकल फर्स्ट रिस्पॉन्डर के लिए हमारे पास फर्स्ट एड के सारा सामान है, रोप रेस्क्यू से रिलेटेड सारा सामान है हमारे पास। तो अगर कोई भी ऐसी इमरजेंसी कॉल आती है हमारे पास, तो हम अलर्ट में हैं यहाँ पे, और 10 मिनट के अंदर ही हम इंसिडेंट साइट के लिए निकल जाएंगे, और वहाँ पे जिस प्रकार की भी स्थिति होगी उसके प्रति हम रिस्पॉन्ड करेंगे। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને અરવલ્લી જિલ્લો પણ સતર્ક બન્યો છે। અને હાલ દ્રશ્યની અંદર બતાવવા માગીશ કે જે પ્રકારે અરવલ્લી વહીવટીતંત્ર સજાગ બન્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ એક એનડીઆરએફની ટીમ ઉતારવામાં આવી છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે જિલ્લાના તંત્ર દ્વારા જે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેના કારણે આગામી સમયની અંદર જો વધુ વરસાદ વરસે તો જેના કારણે કોઈપણ પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે તેને પહોંચી વળવા માટે જે પ્રકારે અહીંયા જે એનડીઆરએફની ટીમ ઉપસ્થિત છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ અરવલ્લી જનતાને અપીલ કરવામાં આવી છે કે સાવચેતી રાખવી। ત્યારે ખરેખર હાલ જે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજાગ બન્યું છે। હિતેન્દ્ર પટેલ, ન્યૂઝરૂમ, અરવલ્લી।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.